કારણે પાણી અત્યારે પણ ભરાયેલા છે। અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ, જ્યાં પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ધોલેરાના પીપણી ગામે પાણી ભરાતા હાલાકી સર્જાઈ। ગામમાં 100 લોકો ફસાયાનો કોલ આવ્યો હતો। અત્યાર સુધીમાં 86 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। સ્થાનિક લોકોને સમજાવી બહાર કાઢવામાં આવ્યા। નાના બાળકો અને વડીલોને પણ બચાવાયા। પાણી સ્તર વધુ હોવાથી રેસ્ક્યુ કરવાનું અત્યારે પણ કામગીરી ચાલી રહી છે। આમ જનરલી આટલું બધું પાણી તો એક સાથે ક્યારે આવતું નથી, પણ છેલ્લા 72 કલાકની અંદર જે બાવળા ધોળકા તાલુકાની અંદર, સાણંદ તાલુકાની અંદર જે વરસાદ થયો એના લીધે સાબરમતી નદીમાં બી ખૂબ પાણી આવ્યું અને અહીંયા ભોગાવો નદીમાં બી ખૂબ પાણી આવ્યું। અને પૂનમ નજીક આવે છે એટલે દરિયામાં ભરતીનું માહોલ હોય, પાણી બેક મારે છે, એના લીધે ભોગાવોનું પાણી અહીંયા વધી ગયું એટલે એના કારણથી અચાનક રેસ્ક્યુની જરૂર પડી। કાલે રાત્રે 3 વાગે અચાનક 1.5 થી 2 ફૂટ પાણી વધી ગયું। ના, આ એક ગામ જે ખૂબ નીચાણમાં છે એટલે અહીંયા રેસ્ક્યુની સૌથી પ્રથમ જરૂર પડી। બીજા કોઈ ગામમાં આવા કોઈ પ્રશ્નો બનેલ નથી હાલમાં। છેલ્લા 4 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, ક્યાંક રેસ્ક્યુની જરૂર પડી છે। એવી જ સ્થિતિ અત્યારે અમદાવાદ જિલ્લાના આજે અલગ અલગ વિસ્તારો આવેલા છે, એમાં ધંધુકા અને ધોળકાને જોડતો વિસ્તાર છે અને ખાસ ધોલેરા આસપાસના જે ગામો છે ત્યાં સાબરમતી નદી અને ભોગાવો નદી, આ બંને નદીના પાણી મિક્સ થવાના કારણે ક્યાંક લોકોને મુશ્કેલી પડતી હોય તે પ્રકારની સ્થિતિ છે। अर्ली मॉर्निंग में कॉल आया था, बोला कि धोलेरा तालुका के पीपली गांव में यहाँ पर लगभग 100 या 100 से अधिक लोग फंसने की संभावना है, तो यहाँ पर आप जल्दी से जल्दी आ जाइए और रेस्क्यू कीजिए। खास अब तक कितने लोगों का रेस्क्यू किया है, अपने स्टाफ कितना है और बेसिकली क्या कोई दिक्कत आ रही है ये रेस्क्यू ऑपरेशन में? अभी हमारे अगर रेस्क्यू टीम की बात करें तो हमारे रेस्क्यू टीम में 30 लोग हैं और अभी तक हमने लगभग 86 लोगों को रेस्क्यू कर लिया है। और दिक्कतें की बात किया जाए तो गांव में जैसे कि लोगों को कन्विंस करना पड़ रहा है कि आ जाइए, निकल जाइए, क्योंकि पानी का भराव ज़्यादा हो जाएगा तो बहुत दिक्कतें हो सकती हैं। तो इसके अलावा सिविल प्रशासन की मदद भी ली जा रही है, जिसमें लोकल पुलिस, सिविल प्रशासन, मामलादार सर, सभी लोग हैं, वो लोग कन्विंस कर रहे हैं लोगों को कि वो जल्दी से जल्दी वापस बाहर की तरफ निकल जाए। આ વિસ્તારની અંદર પાણીનું સ્તર સતત વધી રહ્યું છે ને એટલે સ્થાનિક તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ આ ગામમાંથી લગભગ 100 જેટલા લોકોને રેસ્ક્યુ કરવા માટેની આ કામગીરી છે એ શરૂ કરી છે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ધોલેરા।